द्वारकाधीशની કૃપાથી इस देवभूमि द्वारका में अचानक ये कथा આવી, કૃષ્ણ પ્રેરણાથી આવી। એનો આનંદ વ્યક્ત કરીને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરું છું। બેટ દ્વારકામાં વિરાજિત સ્વરૂપ એને પણ પ્રણામ કરું છું। દેવોનો દેવ મહાદેવ નાગેશ્વર ભગવાન બેઠા છે, એને પ્રણામ કરું છું। દાંડી હનુમાન કે જ્યાં વર્ષો પહેલા શ્રી રામ જય રામ મંત્રના પરમ સાધક સિદ્ધ પ્રેમ भिक्षुकजी महाराज ने काष्ट मौन लेकर साधना करी और हनुमान जी ना प्रभाव ने एमणे प्रगट कर्यो। ए हनुमान जी ना चरणों में पण प्रणाम करूं। व्रजांगनाओ कृष्ण विरह में रोती 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 जिस तलाव में समाई गई, गोपी तलावना चंदन ने मानसिक रूपे शिरोधार्य करो। गोमती नो आ तट छे, गोमती जल प्रवाह ने प्रणाम करो। रिसाई ने बैठेली मां रुक्मिणी ने प्रणाम करो। जो विराजमान है उसको भी प्रणाम करो। मूल मां आ दिव्य भूमि देवभूमि द्वारका भूमि ने प्रणाम करूं छुं। अने आ भूमि पर सनातन धर्म वैदिक परंपरा वैदिक सनातन धर्मनी आ भूमि पर सनातन धर्म वैदिक परंपरा वैदिक सनातन धर्मनी एक महत्वनी पीठ शारदा पीठ जगतगुरु आदि शंकराचार्य द्वारा स्थापित पीठ, ए पीठ पर विराजित वर्तमान पीठाधीश अनंत श्री विभूषित जगत गुरु, जिसका आशीर्वाद हमें प्राप्त हुआ, जगत गुरु ना चरणों में प्रणाम करूं छुं। एमनी साथे आवेला यतिवृंद, छात्रवृंद, ब्रह्मकुमार, आचार्य, ए सौने प्रणाम करूं छुं। कथा में पूज्य चरण जो विराजमान है ए बधा संतों ने पण प्रणाम करूं छुं। विविध क्षेत्रना अग्रणीओ आ कथानी मनोरथ करीने वर्षोथी बैठेली एमने अने एमना परिवार ने व्यासपीठ परथी साधुवाद अर्पण करूं छुं। एमणे पोते ज पोतानी वातो रजू करी। मूळ तो 7 तारीख थी आ कथा पालिताणा में थवानी हती, 7 થી 15। योग लगन ग्रहवार तिथि बराबर बैठू नहीं एटले कथा थोड़ी एप्रिल में गई अने अवसर मळ्यो। मैं विनुभाई ने फोन करायो जामनगर कि बेन ने पूछी लो
દ્વારકામાં આપણે 18-19 દિવસ છે, એમાં કથા કરી લઈએ. બાપુ આપ જે નિર્ણય કરો તે. સમાચાર આપ્યા. મેં વીરપુર બાપાના નું સ્મરણ કરીને ભરતભાઈને ફોન કર્યો, ચિમનભાઈને વાત કરી. એ કહે કે બાપુ 18 દિવસ તો બહુ છે, તમે ખાલી 10 દિવસ આપો તો પણ થઈ જાય. અને બધા જ ભેગા થઈને, આ તો જેટલા નામ સ્મરણમાં, બધાએ ભેગા થઈને આ બેન મનોરથ કરતી હતી કે મારે ઘરે કથાનો માંડવો ક્યારે રોપાય. દીકરા રોપાઈ ગયો. અને જગદગુરુ ભગવાનના રૂડા આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા. અને કથાનો આરંભ થઈ રહ્યો છે. હું ઘણી વખત કહું કે બેન, આ કથા છે એમાં આજકાલ બહુ મોટું આયોજન કરવું પડે છે. એની વિત્તજા સેવા ઘણો મોટો આંકડો માંગી લે છે. અને તે આખા જીવનની કમાણી જે ભેગી કરી હોય અને આમાં વાપરી દેવી, મને પોતાને સંકોચ થાય. પણ એ કહે નહીં બાપુ, જે થાય તે. અને દ્વારકાવાળો કોની ઊંડી નથી સ્વીકારતો, કોની નથી સ્વીકારતો. હા, એને સીધી ઊંડી લખવી પડે તો એ સ્વીકારે છે. અને તોય મેં ઘણી વખત કહ્યું કે પણ એમનો શ્રદ્ધાપૂર્વકનો મનોરથ આજ આપણને બધાને અહીંયા ભેગા કરી રહ્યો છે. આમ તો દ્વારકામાં કથા ગાવાનું મળે તો આપણા બધાનું સદભાગ્ય છે. અને મેં તો જગદગુરુ ભગવાનને 2 વર્ષ પછી પાછી કથા આપી દીધી છે સવારે. બરવાળા ટીબી સેનિટોરિયમ, જેની 2 કથા મેં કરી વર્ષો પહેલા, મીઠાપુર અને ત્યાં. હવે ટીબી તો નષ્ટ થઈ ગયો, ખાલી ટીવી રહ્યો જેમાં તમે કથા સાંભળો છો. એ જે આખી સંસ્થા હતી, એમણે જગદગુરુને પ્રાર્થના કરી કે તમે આ સંસ્થા સંભાળો. એક વિંગ આયુર્વેદની બની, પેથીનું આજે લોકાર્પણ થયું. ભગવાને મને કહેવડાવ્યું કે બાપુ આવો છો તો 5મી તારીખે સવારે આ કરી લઈએ. બહુ સારું. સવારે હું ત્યાં હતો, અંદર આશીર્વચનો આપ્યા સાહેબ. અને કે કામ બહુ મોટું છે એવું કહે એટલે આપણે સમજી જઈએ. અને મેં કહ્યું કે ભગવાન, હું તો બીજું શું આપું, થોડોક સમય લાગશે, છતાંય આપ અમારા જગતગુરુ છો, આપ જે આદેશ કરો એ હું સ્વીકારી લે, પણ થોડો સમય લાગશે. તો ફરી એક વખત 2 વર્ષ પછી અને કોઈક યજમાન મને મળી જશે. મને એટલે મારે લીધે ન મળે, આ ધજાવાળો ખેંચી આવશે. હું પાછો આ સેવા માટે, આપે જે આખી આરોગ્યની સેવા ઉપાડી છે એ માટે એક કથા ગાઈશ. બહુ પ્રસન્ન થયા. અને પછી તો અમે બેટ દ્વારકા ગયા, દાંડી ગયા, ત્યાંથી આમ નીકળ્યા. ત્યાં મને એક ફોન આવ્યો, અમે લાઈવ ટેલિકાસ્ટ સાંભળતા હતા, એ કથા અમને આપી દો દ્વારકાની, બધો ખર્ચ અમારો. ઊંડી સ્વીકારાય છે 2 કલાકમાં. 2 કલાકમાં ઊંડી સ્વીકારાય છે. મેં હજી હા નથી પાડી. મેં કહ્યું કે જોઈશું. ટૂંકમાં ભગવાનના આશીર્વાદ છે.
વિનંતી કરી હતી ભરતભાઈ ને બધાએ યજમાને મનોરથીએ કે આપ પધારો, અને આજે આપ પધાર્યા, અમને બધાને રામ નામનો મહિમા આપે બતાવ્યો. આ બેન વિનુભાઈ બધા એમ કહેતા હતા કે બાપુ રામ નામ મહિમા ઉપર કથા કરો ને, એવું આજ કાલે કહેતા હતા. એવું નામ પ્રેમી છે ને એટલે કાલે કહેતા હતા. કીધું મારા મગજમાં આવતું નથી, હું શું કરું? નામ ખૂબ જપું અને એ નામ મને પૂરેપૂરો શુદ્ધ કરી દે, પછી નામ ઉપર બોલીશ. આપણે સિદ્ધ નથી કરવું નામ, આપણે શુદ્ધ થવું. અને નિરંતર નામનું રટણ જ્યારે જીવને નક્ષિક, આપણે જીવ છીએ, આપણે સંસારી છીએ. અને જે મેં મારા ગુરુને વિશુદ્ધ રૂપે જોયા છે, શુદ્ધ રૂપે જોયા, એવી નામની કૃપા થાય પછી જ્યાં યોગ હશે ત્યાં નામ વિશે ગાવાનું મનોરથ છે. અહીંયા તો આ કથા આપી ત્યારથી જ મગજમાં નક્કી હતું કે મારે દ્વારકાની કથામાં આ વખતે માનસ કૃષ્ણ અવતાર ગાવું છે. માનસના આધારે કૃષ્ણ અવતારની કથા કરી. કેટલો મોટો વિષય છે આપણી પાસે, કેટલો મોટો પરમાત્મા છે આપણી પાસે, કેટલી મોટી એની લીલા છે. શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા, આચાર્યો દ્વારા જે કંઈ સાંભળ્યું હોય, જે કંઈ ગુરુ કૃપા, એના દ્વારા મેં એવું નક્કી કરેલું કે આ વખતે માનસ કૃષ્ણ અવતાર વિશે કથા ગાઈશું. લેકિન આપની ઈચ્છા હતી કે નામ મહિમા ઉપર એવું વિનુભાઈ પણ કંઈક બોલ્યા કે બાપુ નામ. આપની વાત મારે માનવી જોઈએ, પણ હું તૈયાર નહોતો. એના માટે તૈયાર થવું જોઈએ. જેમ તેમ ન કૂદી પડાય. ખૂબ નામ જપો, ખૂબ, પણ થોડીક જે મનોરથ હતો એ ભગવાને પૂરો કરી દીધો કે હનુમાનજીના મુખમાંથી નીકળેલો રામ નામનો મહિમા એમણે શ્લોકની એક એક પંક્તિ દ્વારા એમણે બહુ જ વિસ્તારપૂર્વક આપણને નામનો મહિમા કહી દીધો. એટલે ભગવાને આશીર્વાદ આપી દીધા છે, નામ મહિમાનો દીપ પ્રજ્વલિત કર્યો છે. હવે ક્યારેક પછી આપણે મેદાનમાં આવશું એમના આશીર્વાદ. પરંતુ જગતગુરુ ભગવાનના આશીર્વાદ અને પ્રેમ ભિક્ષુકજી મહારાજ, જેમણે શ્રીરામ જય રામ જય જય રામ આ મંત્રનો બહુ પ્રચાર કર્યો. આપણા સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાએ અખંડ સંકીર્તન ચાલે. દ્વારકામાં છે, પોરબંદરમાં છે, જામનગરમાં છે, કચ્છમાં ભુજમાં પણ છે, ઘણી જગ્યાએ નામ હું ભૂલી જાઉં. મહુવામાં વર્ષોથી ચાલે છે અખંડ સંકીર્તન. એવા એક નામ સિદ્ધ મહાપુરુષ પ્રેમ ભિક્ષુકજી બાપુનું સ્મરણ પણ આ કથા સાથે જોડાયેલું છે. એમની નામમયી ચેતનાને પ્રણામ કરું છું. અને આ કથામાં ભગવાન મને બ્રહ્મચારીજી દ્વારા પૂછાવતા હતા. એમનો વિવેક હતો કે બાપુને કહો મારે કેટલી મિનિટ બોલવાનું. અરે ભગવાન, અમારાથી કહેવાય. પણ આપે અમને બહુ જ રામ નામનો મહિમા સમજાવ્યો અને કીધું કે હવે કથા પછી બાપુ આજે મંગલાચરણ કરીને પછી કાલથી તમને કથા કહેશે. એટલે મારે ભાગે મંગલાચરણ જ રહ્યું છે. અને એ મહત્વનું છે. પહેલે દિવસે એમ જ ખૂબ આશીર્વાદ. અને આપે કહ્યું, મને બહુ આનંદ થયો. 3 જગતગુરુઓના આશીર્વાદ મને પ્રાપ્ત છે અને ત્રણેયમાં
રામચરિત માનસ બહુ હતું. અને આજે તમે ખાતરી કરી હશે કે રામચરિત માનસના કેટલા પ્રમાણો આપ પોતાના પ્રવચનમાં આપી રહ્યા હતા. એ આપની પ્રીતિ છે. ટૂંકમાં રામ નામનો સાર તો આપે કહી દીધો. બાકી માનસ કૃષ્ણ અવતાર કેટલું બોલાયું છે ભગવાન કૃષ્ણ ઉપર. અને આપણા સદભાગ્ય કે અહીંયા બે જગતગુરુ બેઠા છે. કૃષ્ણમ વંદે જગતગુરુ અને બીજા આપણા જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન. અને ત્રીજો ત્રિભુવન ગુરુ બેઠો છે નાગેશ્વરમાં. નાગેશ્વરમાં ભગવાન શિવ બેઠા છે. તો આ બધાના આશીર્વાદ આપણા ઉપર છે. એ આપણા સદભાગ્ય. તો વિષય છે આ કથાનો, કેન્દ્રીય વિષય છે માનસ કૃષ્ણ અવતાર. પહેલે દિવસે પૂરા આયોજન માટે, પૂરી વ્યવસ્થા માટે પરમાત્માએ જેને જેને નિમિત્ત બનાવ્યા છે બધા પ્રત્યે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ હવે ભરતભાઈ ને ચિમનભાઈ ને આ બધા એવા તૈયાર થઈ ગયા છે કે અઠવાડિયું આપ્યું હોય ને તોય કરી નાખે કથા. એવા તૈયાર થઈ ગયા છે. ખૂબ ખૂબ ખુશ રહો બાપ, ખુશ રહો. તો માનસ કૃષ્ણ અવતાર ફરી એક વખત બાલકાંડની આ બે પંક્તિઓ એનું આપણે ગાયન કરીએ. દૃશ્ય છે સ્વાર્થી દેવતાઓએ તારકાસુરના ત્રાસમાંથી મુક્ત થવા માટે શિવજીની સમાધિ તોડાવવાનો નિર્ણય કર્યો કે શિવ સમાધિથી મુક્ત થાય તો લગ્ન કરે, લગ્ન કરે તો એને ઘરે દીકરાનો જન્મ થાય અને એનો દીકરો તારકાસુરને ત્રાસમાંથી અમને મુક્ત કરે, તારકાસુરનું નિર્વાણ કરે. આટલા માટે દેવતાઓએ કામને વિનંતી કરી અને કામદેવ શરૂઆતમાં તો ના પાડે છે, કારણ કે એને ખબર છે કે શિવના વિરોધમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. છતાં પરોપકારની વાત સ્વીકારીને કામદેવ, આપ જાણો છો, માનસના પાઠક છો, કામ પ્રભાવ વિસ્તારે છે. આખરે શિવજીના મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે અને શિવ જ્યારે જુએ છે કે મારા ધ્યાનમાં કે મારી સમાધિમાં કોણે આ ક્ષોભ ઉત્પન્ન કર્યો, અને જ્યારે એમણે જોયું અને કામને જોયો, ત્રીજું નેત્ર ખોલીને ખાલી જોયો અને કામ બળી ગયો. હાહાકાર થયો જગતમાં. તુલસીદાસજીએ બહુ જ અદ્ભુત વર્ણન કર્યું છે, આપ જાણો. મારો પતિ મૃત્યુ પામ્યો, શિવજીએ એને બાળી દીધો. એ જાણીને કામદેવની ધર્મપત્ની રતિ રુદન કરતી કરતી, આક્રંદ કરતી કરતી, કરુણા કરતી કરતી શિવ કે પાસ આવે છે. હે મહાદેવ, તું તો કરુણાનો અવતાર છો, મારા પતિને આપે બાળી દીધો, હવે મારું શું? ત્યારે ભગવાન શંકર કહે છે, દેવી અબ તે તવ રતિનાથ કર હોય નામ અનંગ. હવેથી તારા પતિનું નામ અનંગ થશે. મતલબ કે અંગ વગર, અત્યાર સુધી તો શરીરથી બધાને વ્યાપતો હતો, પણ હવે વગર શરીરે બધાના મનને સ્પર્શ કરીને, મનમાંથી ઊભો થઈને એ બધાને વ્યાપ્ત થશે, બધાને પરેશાન કરશે. રતિએ રુદન કરતા કરતા કહ્યું કે મહારાજ, મારો પતિ અનંગ બનીને જગતમાં વ્યાપે એથી મને શું ફાયદો? મને તો અંગવાળો પતિ જોઈએ, મને મારો પતિ પ્રત્યક્ષ જોઈએ. અનંગ બનીને વ્યાપે એ નહીં.
મને સદેહે મારો પતિ મળવો જોઈએ. એ વખતે ભગવાન શિવ કામદેવની પત્ની રતિને કહે છે, તને તારો પતિ સદેહે જ્યારે કૃષ્ણ અવતાર થશે અને કૃષ્ણનો પુત્ર એ તને પતિ રૂપે મળશે, ત્યાં સુધી તારે પ્રતીક્ષા કરવી પડશે. અને કૃષ્ણ અવતાર એટલા માટે થશે કે જગતનો મહાન ભારને ઉતારવા માટે. અને શિવ કહે છે, મારું વચન મારી વાણી કોઈ દિવસ અન્યથા ન થઈ શકે. મેં ઘણી વખત આપને કહ્યું છે, જૂનું સ્મરણ હોય તો, કે ભગવાન શિવે સતીને, ભલે પાર્વતીના રૂપમાં પણ એ તો સતી છે, મહાસતી છે, સતીને રામચરિત્ર સંભળાવ્યું કૈલાસ ઉપર બેસીને, અને રતિને એમણે ભાગવત સંભળાવ્યું, કૃષ્ણ કથા સંભળાવી. રામકથાની શ્રોતા સતી છે શિવ માટે, પાર્વતી, અને કૃષ્ણ ચરિત્રની શ્રોતા કામદેવની પત્ની રતિ છે. અને બે જ પંક્તિમાં 4 ચરણમાં આખું કૃષ્ણ ચરિત્ર, અવતારથી લઈને ભગવાનનું પ્રાગટ, એની બધી લીલાઓ, અને હોઈ હરન મહામહી ભારા, જે કાર્ય માટે વિનાશાય ચ દુષ્કૃતામ જો સંકલ્પ કરકે આવે, અને પછી એની પેઢી પણ, કૃષ્ણ પરંપરા પણ, લૌકિક લીલામાં પરંપરા, કૃષ્ણ તનય, એનો વંશ પણ બતાવ્યો. એટલે કે 2 પંક્તિઓમાં સમગ્ર કૃષ્ણ ચરિત્ર ભગવાન મહાદેવે રતિને શ્રોતા બનાવી આ કથામાં ગુરુ પ્રેરણાથી હું લઈ રહ્યો છું. એકવાર આ બંને ચોપાઈઓનું આપણે ગાયન કરીએ. જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જબ ગાઈએ
દ્વારકાધીશ ભગવાન કી જય. તો આ બે પંક્તિઓ દ્વારા આપણે સંવાદના રૂપમાં 9 દિવસ સુધી ભગવત સંવાદ કરીશું. આ એક ભૂમિકા. અને પ્રથમ દિવસે હંમેશા ગ્રંથના મહિમાનું ગાયન કરવાનું હોય છે. એવી એક પવિત્ર અને પ્રવાહી પરંપરા રહી, આદેશ પણ. તેથી રામચરિતમાનસના 7 સોપાન, બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુંદર, લંકા અને ઉત્તર. ભગવાન રામનો અવતાર આપણી અવતાર પરંપરામાં 7મો અવતાર છે. એટલે ગોસ્વામીજીએ રામકથાને, રામ અવતારની કથાને 7 વિભાગમાં વહેંચી છે. એનો બાલ વિભાગ, એનો યૌવન વિભાગ, એનો વન વિભાગ, આગળની કથાનો વિભાગ, સુંદર વિભાગ, નિર્વાણ વિભાગ, લંકાકાંડનો, અને છેલ્લે પરમ વિશ્રામનો વિભાગ 7માં. અને ભગવાને આજે સરસ કહ્યું કે કી જય શિશુ લીલા, બાલકાંડ શિશુ લીલા. તમે બાળકનું નાટક કરો, લીલા કહીને. લીલાનું સરસ સુંદર સંકેત હતો કે તમે, કૌશલ્યાએ કહ્યું, તમે બાળકનું નાટક કરો. તો બાપ ભગવાન રામનો દશાવતારમાં 7મો અવતાર છે. એ અવતારના આશીર્વાદ લઈને 8મા અવતાર માટે આપણે કંઈક ગાયન કરીશું. જે કૃષ્ણ છે, જે અષ્ટમી આવ્યો છે. તો મંગલાચરણમાં આ 7 સોપાન, 7 સોપાનનું પ્રથમ પગથિયું આમાં છે ને, નિસરણીમાં આપણે ઉપર ચડવાનું હોય અને વાયુમાં નીચે ઉતરવાનું હોય. જે આપણા ગામડાઓમાં વાવો હતી, હવે તો નથી. અને નવી પેઢીને તો વાવ શું એ ખબર નથી. કૂવાની કદાચ ખબર છે, કારણ કે આપણા વડીલો કૂવામાં પડતા હતા કોઈને કોઈ કારણે. પણ ભગવાને કહ્યું કે આ ચરિત્ર ગાશે એને કૂવામાં નહીં પડવું પડે. ચરિત જે ગાવઈ હરિપદ પાવઈ તેન પરહી ભવકૂપા. પણ આપણે ત્યાં વાવ હતી. કૂવામાંથી જળ સિંચવા માટે ઘડો જોઈએ, દોરડું જોઈએ. અને ત્યારે આપણે, અથવા તો અંદર નાહવા જઈએ તો આપણને તરતા આવડવું જોઈએ. કદાચ ધૂબકો મારીને સીધા જઈએ, પણ પછી ઉપર આવવા માટે એ કૂવાની અંદર થોડા ખાડા હોવા જોઈએ કે એને પકડીને આપણે 3 પ્રયત્નો એ ઘણા બહાર નીકળ્યા છે, એવું મેં જોયું છે. ચડે પાછો પડે, એટલે અઘરું. પણ વાવના જે પગથિયા હોય છે એમાં સહેલાઈથી આપણે જળ તત્વ સુધી પહોંચીએ છીએ. તો રામચરિતમાનસ નિસરણી છે, એમાં ઉર્ધ્વગમન છે. અને તેથી જ સંતો પાસેથી સાંભળ્યું છે કે પ્રથમ સોપાન બાલકાંડમાં ગોસ્વામીજી 7 મંત્રો દ્વારા મંગલાચરણ કરે છે. આ મંગલાચરણનો અર્થ મને હંમેશા એવું વિચાર તો કરી મૂકે છે કે મંગલ ઉચ્ચારણ તો છે, સ્વસ્તિ વાચન તો છે જ, કે માણસ મંગલ ઉચ્ચારણ કરે એનો મહિમા તો છે જ. પરંતુ આપણા આચાર્યોએ આરંભમાં મંગલ ઉચ્ચારણ શબ્દ નથી વાપર્યું. સ્વસ્તિ વાચન જરૂર શબ્દ છે, આઈ અગ્રી. પરંતુ આપણે ત્યાં બહુ સમજીને આ શબ્દનો મંગલ આચરણ. તમે પહેલા મંગલ આચરણ કરો, પછી ઉચ્ચારણ કરો. આ કેટલો મોટો ગર્ભિત સંકેત. પહેલા મંગલ આચરણ. એટલે આપણને બહુ જ એકદમ સાવધાન કરી દે. મંગલાચરણના 7 મંત્રો
એમાં કેવું કેવું આચરણ કરવું એના સંકેતો છે. 7 મંત્રોમાં આટલા આચરણોનો ઉપદેશ આપ્યો છે. એને હું ને તમે સાંભળીએ, ગ્રહણ કરીએ અને જો આચરણમાં આવી જાય તો મુક્તિ, મસ્તી, જે કહો તે આપણી મુઠ્ઠીમાં આવી જાય. તો પહેલા એ મંત્રોનો થોડોક વિચાર કરીએ. પહેલો મંત્ર પ્રથમ સોપાનનો, અને આ 7 મંત્રો વિશે પણ સંતોએ બહુ પ્રકાશ પાડ્યો કે 7ની સંખ્યા શું કામ, એમાં ઘણું કહેવાય કે આપણે ત્યાં 7ની સંખ્યા બહુ જ મહત્વની ગણાય છે. આદિ ઘણી વખત કહેવાયું, જેટલું સ્મરણમાં હોય એટલું. પણ પહેલો મંત્ર જે લીધો છે એ મને ને તમને મંગલાચરણનો પહેલો મંત્ર 2 આચરણ માટે પ્રેરિત કરે છે. વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદે મંગલાનામ ચકલતારો વંદે આપ જાણો છો, પહેલા મંત્રમાં ગોસ્વામીજીએ વર્ણ, અર્થ, છંદ આ બધાની વાત કરીને આ બધું મંગલ કરનારું હોવું જોઈએ એમ કહીને વાણી અને વિનાયકની વંદન કરી. વ્યાસપીઠે ઘણી વખત કહ્યું છે કે વાણી એટલે સરસ્વતી, વિનાયક એટલે ગણપતિજી. આ બેના આચરણો મારે તમારે શીખવા પડે. એક તો વાણીનો વિવેક શીખવો પડે. રીસાશે એની શારદા, એવું ભગત બાપુએ કીધું કે વાણીનો વિવેક જે ચૂકશે એની જીભે આવેલી સરસ્વતી રૂહણા લેશે, રીસાઈ જશે. તો મારે ને તમારે આ 972મી કથા કે જેટલી થાય કે જેથી કેટલી મહાપુરુષોએ કેટલી કથાઓ કરી. આ તો ઠીક છે, રેકોર્ડ આ છોકરાઓ રાખે છે, ગમે તેટલી કથાઓ કહીએ ગાઈએ, પણ વાણીનો વિવેક ન હોય તો. વાણીનું આચરણ એટલે વિવેકયુક્ત વચન. ગંગા સતી કહે છે વચન વિવેકની વાત કરે. આજે વાણી વિવેક, ભગવાન જગતગુરુ ભગવાન આજે કહેતા ને કે તમારી પાસે હોઠ છે, તાળવું છે, દાંત છે, જીભ છે, આ બધું એ જે આખો છે ઓષ્ટ અને દાંતવ્યની બધે જ વસ્તુ એને વણી લીધી, અને જીભ તમારી પાસે છે, છતાંય રામ નામ કેમ નથી લેતા? છતાં વિવેક વાણીમાં કેમ નથી આવતો? અમારા કથામાં શું થાય કે કથામાં બધા આવે, ભાવ હોય એટલે જ આવે, શ્રદ્ધા હોય એટલે જ આવે. બધાને એમ થાય કે આ કથામાં શું કહેવાશે, શું હશે, એવું બધી જિજ્ઞાસા લઈને, પણ છતાંય ઘણામાં વાણીનો વિવેક દેખાતો પણ નથી કે અમને આવી વ્યવસ્થા જોશે, અમને આવી સગવડ કરવી પડશે, અમે આટલી કથા સાંભળી છે, અમે આટલા વખતથી શ્રોતા. ત્યારે એમ થાય કે મંગલાચરણનું પહેલું જ આચરણ ગુમાવી દીધું. અહીંયા તો કોઈ કહેતું નથી, આ તો બહુ જૂના અનુભવ છે ને. જે વસ્તુ જૂની હોય ને એ બહુ કિંમતી હોય, એમાં ઓલું નહીં સમજતા તમે. એના માટે એમ કહે કે જેટલું જૂનું એ નહીં સમજતા. પરંતુ વાણીનો વિવેક એ પહેલું આચરણ છે. અને વિનાયક એટલે વિનય. ગમે તેટલો મોટો વિદ્વાન હોય પણ વિનય વગર એની વિદ્યા શોભતી નથી, એ બિલકુલ હકીકત છે. તો વિનય અને વાણી મારા તમારામાં આચરણમાં આવે, એ બહુ જ જરૂરી છે. મારા વ્યવસ્થા કરનારાઓને ઘણી વખત કહું, મારી પાસે આવે બાપુ ફલાણા એમ કહે છે અમારે તો આમ જ જોશે. તમે કીધું એને વિવેકથી હાથ જોડી દો ને કે
કે તમે નીકળી જાઓ, સાંજની જે બસ મળતી હોય ને એમાં તમે નીકળી જાઓ. અહીંયા આવો તો જે વ્યવસ્થા સારામાં સારી જેટલી થાય એટલી કરી હોય એને તમે સ્વીકારી લો, સ્વીકારી. વાણી અને વિવેક, આપણે ખાટલે મોટી ખોટ, પહેલો જ પાયો નહીં સાહેબ. મંગલાચરણનું પહેલું જ વાણી અને વિવેકમાં આપણે થાપ ખાઈએ. આ કોઈ ઠપકો નથી, આ તો હું મારું પાકું કરવા કહું છું કે આચરણના આદેશો છે અહીંયા આ મંગલાચરણ. વંદે વાણી. ચાલો ભૂલ્યા ત્યાંથી આગળ ગણતરી કરીએ, જાગ્યા ત્યાંથી સવાર આગળ વધીએ. વંદે વાણી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંત અને આ હું તમને જ નથી કહેતો, હું આયોજકોને કહું કે હું એ જો વધારે નખરા કરું ને મને આ જોશે ને મારે આ જોશે તો મને તમારે કાઢી મૂકવું ને બીજાને બેહાડી દેવું. બાપુ હું બીજા કથાકારને બેસાડી દેવું. તમે વધારે પડતી માંગ નહીં કરો, પણ કોઈને ફરિયાદ કરવા ન દઉં એવી રીતે હું જીવું છું. એમ બધા જીવો, એવી રીતે જીવો તો વધારે આનંદ આવશે. બાકી તો ઓર વધારે મોજ કરશો. તો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. અખંડ શ્રદ્ધાનું પ્રતીક ભગવતી ભવાની અને અખંડ વિશ્વાસનું પ્રતીક ભગવાન શિવ. એ બંનેની વંદના કરતા કહ્યું કે આ બે ન હોય તો ભોગીને તો ઈશ્વર ન સમજાય, પણ યોગીને પણ ન સમજાય. આપણને તો ખબર નથી, આપણામાં ભગવાન અંદર બેઠો છે, પણ આપણે ભોગને કારણે, એમ કીધું ને વેદાંતનો આભાસવાદ બતાવ્યો કે એક આભાસવાદ જે અભિન્ન છે ને આપણે ભિન્ન માની લીધું છે. ભગવાનના શબ્દો એ આભાસવાદ વેદાંતનો જે છે. ઈશ્વર તો જેટલો યોગીમાં એટલો આપણા જેવા ભોગીમાં પણ એટલો જ ઈશ્વર છે. રોગીના અભાવને લીધે યોગીઓ પણ અંતઃકરણમાં બેઠેલો પરમ તત્વને અનુભવી નથી શકતા. તો આપણા જેવા ભોગીઓનું શું ગજવું, આપણે કેમ અનુભવી શકીએ? આ બે આચરણ, મારી શ્રદ્ધા ન તૂટવી જોઈએ અને મારો વિશ્વાસનો ભંગ ન થવો જોઈએ. આ બહુ જ જરૂરી આચરણમાં આવવું જોઈએ. ગમે તે થાય, શ્રદ્ધા ન તૂટવી જોઈએ. બે ચાર દિવસ પહેલા ચિત્રકૂટમાં બેઠા હતા ત્યારે હું કે તુલસીદાસજી કહે છે ભરોસો એને કહેવાય કે ડર ન ખરોસો. હવે મારું જે થાય એનો મને કોઈ ભય નથી, એનું નામ ભરોસો. સારું થાય, ખરાબ થાય, પતન થાય, ઉન્નત થાવ, જે કે મેં ધારેલું ન થાય, બધું ઉલટું જે કંઈ થાય, પણ ભરોસો એને કહેવાય. આવી જેની તૈયારી હશે. અત્યારે ફતેપુરમાં ભોજલરામ બાપાનો 3 દિવસનો ઉત્સવ ચાલે છે. ત્યાં હમણાં જ કાલે હું બોલીને આવ્યો કે ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તાળશે તેને. તો શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ જ એ આપણા આચરણમાં, મારે તમારે આચરણમાં લાવવું પડશે. આચાર્યોએ કહ્યું છે કે સૌથી પહેલા આદૌ શ્રદ્ધા, પછી શ્રદ્ધા જે રીતે એક પ્રોસેસ ચાલે છે, તો શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ આચરણમાં ઉતારવા જેવા બે મંગલાચરણના આદેશો છે.
આગળ વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર યમાશ્રિતો વક્રોપી ચંદ્ર સર્વત્ર. મારો ગુરુ બ્રહ્મા ન હોય તો મને વાંધો નથી, મારો ગુરુ વિષ્ણુ ન હોય તોય મને વાંધો નથી, મારો ગુરુ શંકર છે. આ વાત આચરણમાં લાવવી. અહીંયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ વાત હટાવી દીધી છે. શંકર રૂપી મારો ગુરુ મહાદેવ છે. મારો ગુરુ રામને ભજે એ બળભાગી છે, કૃષ્ણને ભજે એ પણ બળભાગી, અતિશય બળભાગી. પણ જે મારા મહાદેવને ભજશે એ પરમ બળભાગી છે. એ પરમ બળભાગી મહાદેવ. મારો ગુરુ મારા માટે શિવ છે, શંકર છે. શંકરોતિ ઇતિ શંકરા. મારું એ કલ્યાણ કરશે જ, કેમ ન કરે. શ્રી શંકર તનોતુ મામ, આમ કહીને ગોસ્વામીજી શંકરને શરણે જાય છે. કદાચ આપણે ગુરુને બ્રહ્મા ન માની છે, કારણ કે એને આપણું કંઈ સર્જન ન કર્યું હોય, આપણને નોકરીએ ન લગાડી દીધા હોય, આપણો ધંધો ન વધારી દીધો હોય, આપણને કંઈ બ્લોક ન લેવડાવી દીધો હોય, આપણા કારખાનામાં એને કંઈ એડિશન ન કરી દીધું હોય, એ કંઈ સર્જન ન કર્યું હોય. તુલસી કહે મને જરૂર નથી બ્રહ્માની, મારું પાલન એની મને ફિકર નથી. મને એક જ વસ્તુ કે મારો ગુરુ મને શંકર જેવો દેખાય, એ શંકર. વંદે બોધમયમ નિત્યમ યાભ્યામ વિના વક્રોપી ચંદ્ર સર્વત્ર. વક્ર ચંદ્રમા કો, જેણે પોતાના શિર ઉપર, આ ગુરુનો મહિમા તો તમે જુઓ. વાંકા હોય બધાને માથે રાખ્યા. ગુરુના વાંકડિયા વાળ જ આ છે. કરવી હેર જે ગુરુના છે એ બધા વાંકડિયા વાળા, જે જગતથી બધાથી ઊંધા ચાલ્યા એને મારા મહાદેવે માથા ઉપર. આવો ગુરુ શંકર રૂપ છે. શિવજીને કોઈએ પૂછ્યું ચંદ્રમાને અહીંયા કેમ રાખ્યો? જે પતિત છે, જેણે ગુરુ પત્ની દ્રોહ કર્યો છે, જેનામાં છિદ્રો છે, મલિનતા છે, ક્ષય અને વૃદ્ધિના વિકારો લાગુ પડ્યા છે ચંદ્રમામાં. શુક્લ પક્ષ મેં વધે, કૃષ્ણ પક્ષ મેં, આ બધા વિકારોથી સંપન્ન છે અને પોતાનું અજવાળું છે જ નહીં, બીજાના પ્રકાશે પ્રકાશિત છે. આવા ઇન્દ્રને અહલ્યાના આશ્રમની માહિતી આપવાનું કામ કોણે કર્યું? પુરાણમાં ચંદ્રએ કર્યું. આવા અનેક પ્રકારના દોષો જેની સાથે લગાવી શકાય એ માણસને અહીંયા કેમ ચડાવ્યો? શંકર ભગવાન કહે કે હું નીચે રાખું ને તો હું જ્યારે જ્યારે જપ કરું છું અથવા આંખો બંધ કરું, આંખ છે ને ધ્યાન આમ 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 ન કરાય, આમ કરીને ધ્યાન ન કરે, બગલા કરે, હંસ ન કરે. ધ્યાન કરવામાં હંમેશા નીચે દ્રષ્ટિ રાખવી જોઈએ. પણ શિવ કહે હું ધ્યાન કરું ત્યારે મારી આંખોને નીચે રાખું છું, પણ મારે તો મારા આશ્રિતોનું ધ્યાન રાખવાનું હોય.
જો ચંદ્રમાને હું નીચે રાખું તો મને એના દોષ દેખાવા માંડે. વક્ર ચંદ્રના દોષ મને દેખાય નહીં, એટલે ગુરુ કેટલો સાવધાન કે એને હું અહીંયા રાખું છું એટલે મારે આમ જોવું ન પડે. જેવો છે આવ, મારો શૃંગાર બની જા, હું તને સ્વીકારું. ચંદ્ર સર્વત્ર વંદ્યતે. ઉલટો માણસ, વામ માણસ. એટલા માટે જ પરી બાપુ તમે બધાએ ગાયું, ગુરુ તારો પાર ન પાડે. કોઈનો પાર, 3 જણાનો પાર નથી પમાતો, એવો મારો અનુભવ. એક ઈશ્વરનો, નીતિ નીતિ નીતિ, બીજો ગુરુનો, અને ત્રીજો સાધુનો. આનો પાર નથી પમાતો. બધા થાકી ગયા છે. અને એમાંય ઈશ્વરનો તો પાર પણ હજી એ આપણને જણાવે તો જાણી પણ શકાય. સો જાનહી જેહી દેહુ જનાય. એમ કાંઈક લે હું છું આ, તો આપણે એને ઓળખી પણ શકીએ. ગુરુને મોજ આવી જાય ને પોતાના શિષ્યને કહી દે કે લે બેટા બને. પરંતુ મારા અનુભવમાં એવું આવ્યું છે બાપુ, આશીર્વાદ આપજો, કે હજી સાધુનો પાર નથી પમાય. હજી તો પડછાયાના જ વર્ણનો થાય છે, મૂળનું વર્ણન આવ્યું. હજી પ્રતિબિંબના બધા શાસ્ત્રોમાં સાધુના લક્ષણો, આપણે સંત વાણીમાં દરેક જગ્યાએ સાધુના, એ બધા પ્રતિબિંબના વખાણ છે. બિંબ હજી નથી પકડાયું. એટલું દુર્લભ પદ સાધુનું, એવું દુર્લભ. અને તેથી જ કબીર સાહેબ સતત સાધુને યાદ કરે છે. સુનો ભાઈ સાધુ, સુનો ભાઈ સાધુ. તો ગુરુ એનો નથી પાર પમાતો. મારી આંખે મારા આશ્રિતના દોષ ન દેખાય, એટલા માટે દોષી આશ્રિતને હું મારા માથા ઉપર રાખું છું. યમાશ્રિતો હિ વક્રોપી જે આપણા તમામ દોષોને અનદેખા કરે અને આપણને પતિત માનીને પગની નીચે કચરી ન રાખે, પણ પોતાની શોભા બનાવે. એ આ ત્રીજા મંત્રનું આચરણ છે કે મારો ગુરુ શંકર રૂપી છે. મારો બોધ ભંગ થાય પણ મારો ગુરુ બોધમય છે. એ આગળનું આચરણ છે મંગલાચરણ. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારી વંદે વિશુદ્ધ ભગવાન વાલ્મીકીજી અને ભગવાન શ્રી હનુમાનજીની વંદના કરતા કહે છે કે સીતારામના પુણ્ય અરણ્યની અંદર નિરંતર વિચરણ કરને વાલે આ વિજ્ઞાન વિશારદ બંને, એક આદિ કવિ અને એક આદિ કપિ, દોનો આદિ કપિ છે શિવના રૂપમાં. આ બંનેની વંદના કરી. આપણા આચરણમાં આ બેનું આવવું જોઈએ. વાલ્મીકી એનો આર્તનાદ આવવો જોઈએ. એ ક્રોંચ પક્ષીને તીર વાગ્યું, જોડીને તોડી એક પાર દિએ, અને વાલ્મીકીના મુખમાંથી મા નિષાદ કહે કરકે ચીખ. આ આર્ત ભાવ વાલ્મીકીનો આપણામાં આવવો જોઈએ. અને બીજું શ્રી હનુમાનજી મહારાજ, જેનો વિજ્ઞાન ભાવ, બંને વૈજ્ઞાનિક છે. આનો આર્તભાવ અને હનુમાનજી મહારાજનો જિજ્ઞાસા ભાવ. મંદિર મંદિર પ્રતિક, અહીંયા જાનકીજી હશે, અહીંયા જાનકીજી હશે, અહીંયા આજે જિજ્ઞાસા, આ એક ખોજ, એક શોધ શરૂ થઈ. આ ભાવ હનુમાનજી પાસેથી શીખવું. અને આપણે ત્યાં કહેવાયું છે જીન ખોજા તિન પાઈ.
देखे जहत अगणित गए दशानन मंदिर એક જિજ્ઞાસા કે અહીંયા મારી માં મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે, આવો જિજ્ઞાસા ભાવ. જેમ ભગવાને કહ્યું શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, કોકની પાસે જવું પડશે એ રીતે સારો અર્થ કર્યો ને. લંકા નિશિચર નિકર નિવાસ અહીંયા કા સજ્જન જીવનમ સજ્જનાનામ. રામ નામની વાત કરતા ભગવાને ત્યાં જોડ્યું કે વિભીષણનું રામ રામ બોલ્યો એટલે લાગ્યું કે આ કોઈ સજ્જન લાગે છે, કારણ કે સજ્જનોનું રામ નામ જીવન છે. આ જે વૃત્તિ કરી આ મહાપુરુષો કેવું કેવું કરે. આ મહાપુરુષો બધા વેદાંતના મહાપુરુષો છે, વેદાંતના મહાપુરુષો. રામચરિત માનસ છોડી શકાય એમ નથી, અથવા તો રામચરિત માનસ છોડતું નથી, પકડી રાખે છે. એટલે આપણે ઠીક પકડ્યું છે, આપણે ઠીક પકડ્યું છે. એવા સુંદર સંદર્ભો બરાબર સાંભળતો હતો. વાહ પ્રભુ, સાધુ. જીવનમ સજ્જનાનામ. यहाँ कहा सज्जन लंका निसीचर कर निवास. यहाँ कहा હનુમાનજીની જિજ્ઞાસા અને વાલ્મીકીજીનો આર્તનાદ આપણા આચરણમાં આવે. અને ભગવાન કૃષ્ણએ 4 પ્રકારના ભક્તોમાં આ 2 લક્ષણો નાખ્યા છે, જિજ્ઞાસુ અને આર્ત. અર્થાર્થી જ્ઞાની આદિ તો છે જ, પણ આર્ત ભક્ત વાલ્મીકી છે, જિજ્ઞાસુ ભક્ત મારો હનુમાન છે. ज्ञानी च भरतर्षभ, कृष्ण कहते हैं 4 प्रकार. तुलसी जी भी कहे राम भगत जग 4 प्रकार, सुकृत 4 उद्भव स्थिति संहारकारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां न तो हम जानकी जी ની વંદના કરતા કહે ઉદ્ભવ સ્થિતિ સંહાર કરને વાળી, ક્લેશ ને હરવા વાળી, સર્વનું શ્રેય કરવાળી જાનકીજી ની વંદના કરે. માતૃત્વનો જે ગુણ છે અહીંયા એ આપણા આચરણમાં આવે. માં સર્જન કરે, માં પાલન કરે, માં જરૂરી નથી એને હટાવે. આપણા જીવનમાં આવું આચરણ આવે કે આપણે આપણી અંદર વિવેકનું સર્જન કરીએ, વિનયનું સર્જન કરીએ, જે કંઈ શક્ય બને. અને જાનકી જેમ પાલન પણ કરે એમ એને પાલન કરીએ. અને એમાં કંઈક વિક્ષેપ આવે અનાવશ્યક તો એને હટાવી શકીએ. આ 3 આચરણો તલગા જરડાને જાનકી વંદનામાં દેખાય છે. યન્ માયા વશવર્તી વિશ્વમખિલમ બ્રહ્માદિદેવા. આખું વિશ્વ બ્રહ્માદિ તમામ દેવતાઓ जिसकी माया में वशवर्ती છે, मायाध्यक्षेण प्रकृति सूयते सचराचरम. भगवान के આખું જગત આ પ્રકૃતિ મારા અધ્યક્ષપણા નીચે કામ કરે. આ બધા જ દેવતાઓ જેની માયાને વશ છે, એના દ્વારા આ બધું ચાલે. એના ઘડનારાને પરખો. આ બધો કોણે બનાવ્યો? અમર ચરખો કોણે બનાવ્યું? આનો અધ્યક્ષ કોણ છે?
એનો અર્થ એમ કરી શકાય કે મારે ને તમારે એવા આચરણમાં જવું પડશે. હું ને તમે જ્યારે જઈ શકીએ ત્યારે પણ સંવાદ તો કરી લઈએ કે હું એવો મુખિયો બનું કે બધાનું સંચાલન કરું.